જે સુભદ્રા અને અર્જુન હતા, આ બેના જે વિવાહ હોય ને, આ વિવાહ થઈ ગયેલા હોય. પછી થાય એવું કે ઓલા નથી કહેતા કે ભાઈના ઘરેથી તો નીકળવું પડે, એટલે સુભદ્રા હોય ને એ અને અર્જુન એ ત્યાંથી આગળની યાત્રા કરી અને જે હસ્તિનાપુરની બાજુમાં જે આ લોકો ઇન્દ્રપ્રસ્થનું નિર્માણ કર્યું હતું ત્યાં જવાનું નક્કી કરે. ત્યાં જવાનું નક્કી કરે ને એટલે છેલ્લે કૃષ્ણ ભગવાન સુભદ્રાને બોલાવે કે બેન અહીંયા હાલ તો, કે બોલો ને ભાઈ, છેલ્લે જાતા જાતા કોઈ કે સલાહ દેવાની છે કે સમજણ દેવાની છે? એ ક્યાં નહીં, એટલી મોટી થઈ ને ત્યાં સુધીમાં તારી અંદર જેટલી સમજણ દેવાની હતી ને કે હારે ગયા પછી કઈ રીતે રહેવાની બધી સમજણ દીધેલી જ છે. એ કે પણ આમાં એક વસ્તુ મારી છે નજર બહાર રહેતી, એ વસ્તુ હું તને અત્યારે કહું છું. એ કે કઈ વસ્તુ? કે તું જ્યાં જાણશો ને અહીંયા બીજી એક હોતે તેજસ્વી નારી છે. એ કે કોણ? એ કે ખુદ યજ્ઞમાંથી પ્રગટ થયેલી સીધી નારી બતાવે. જે દ્રૌપદી હોય ને એનો કે જન્મ ન થયો, યજ્ઞમાંથી સીધી યુવાન તરીકે પ્રગટ થઈ ગયું. એ કે એ પૂરેપૂરી તેજસ્વી નારી છે, પૂરેપૂરી સમજણવાળી નારી છે. અને છે એવું, એ હકીકત 5 પાંડવોની પત્ની છે. અત્યારે 5 પાંડવોની પત્ની છે, પણ એમાં જે 5 ભાઈઓ છે ને એમાંથી અર્જુન સૌથી વધારે વાલો છે. એનું મેન કારણ એ છે કે જ્યારે એને જીતવાની વાત હતી ત્યારે અર્જુને તીરથી જે આપણે માછલીને વિંધવાની જ્યારે વાત થઈ હોય ત્યારે અર્જુને આ વાત જીતેલી હોય. એટલે પહેલાંથી દ્રૌપદીના મનમાં બીજા 5 ભાઈઓ કરતાં અર્જુન પ્રત્યે પહેલેથી પ્રેમભાવ વધારે છે. ભલે કર્મના આધારે 5 પત્ની રહી. અને કે એમાં એવું થયું છે, અર્જુન જ્યારે ત્યાંથી નીકળો ને પછીથી જે રાજ્યમાં ગયો ને નોખી નોખી જગ્યાએ લગ્ન કરતો એવો છે. છેલ્લે અહીંથી વિવાહ કરીને જાય છે. આ પ્રોબ્લેમ એ છે, બીજે બધી તો જે રાણીઓ હતી ને પોતપોતાના રાજ્યની અંદર હતી. તું ભેગી જાશો એટલે ત્યાં જા, તમારે બે બહેનોને ભેગું રહું ને માથાકૂટ કરીને જિંદગી જેવી આ બરોબર ન કહેવાય. લાગે તો હું શું કરું? એ કે કાંઈ કરવાની જરૂર નથી, આજે મારી મોરલી છે ને ભેગી લઈ જા અને ત્યાં જઈને એમ કહેજે કે ભાઈ કૃષ્ણ ભગવાનને મોરલી આપી છે અને એવું કીધું છે કે તમે તમારે મને બેન માનવાની જરૂર નથી, દાસીની જેવા જ માનજો, તમે કહો ની સેવા અમે કરશું. લાગે વાંધો નહીં, ત્યાંથી મોરલી લઈને જાય. ને હકીકત જો અત્યારે કોઈ નવી મહાભારત જોયેલી હોય તો એવું બતાવે કે જ્યારે અર્જુનના રથનો સમાચાર મળે ને ત્યારે દ્રૌપદી ખાલી હાલી જતી ને, હાલી જાય ને બે સાઈડના પટ્ટામાં અગ્નિની ફણકો હાલતી હોય. એટલો આખું સૌંદર્ય અને એવું પાવર બતાવે કે વ્યક્તિને એટલો ક્રોધ બતાવે કે મનની અંદર ક્રોધ કરે ને તો આજુબાજુ અગ્નિનું પ્રાગટ્ય થતું હોય, એટલે એ શક્તિ બતાવે. અને ત્યાં જઈને અને અર્જુનને જે અર્જુન સામે આવે એટલે અર્જુન એમ કે કેમ એટલા ક્રોધમાં લાગો છો? કે હું ક્રોધમાં લાગો છો? જે રાજ્યમાં ગયા ને એક બાય કરીને આવ્યા છો. અને છેલ્લે તો હતી ને એટલી હિંમત થઈ ગઈ કે અત્યારે જ્યાંથી જઈને આવ્યા ને એક બાઈને ભેગી લઈને આવ્યા છો. એ કેવું લાગતું નથી કે મારે થોડુંક તો ગરમ થવું જોઈએ. એટલે અર્જુન એમ કે પણ કે એમાં તો શું કરીએ કે નોખી નોખી જગ્યાએ અલગ અલગ પ્રસંગો થઈ ગયા. એ કે એને લીધે એવું બધું કરવું પડ્યું. એ કે વાંધો નહીં, કોને લેવે એ તો બતાવો. વાહેથી જે સુભદ્રા આવે ને આવીને એમ કે કૃષ્ણ ભાઈ છે ને તમારા માટે આ મોરલી છે ને મોકલાઈ. એટલે દ્રૌપદી ખાલી જોઈને વર્તી જાય કે ઠેકામાં કૃષ્ણ ભગવાનની સંમતિ હતી ક્યાં? એ કે તો કાંઈ કરવાની જરૂર નથી, તો તમે અહીંયા રહ્યો, જેવી રીતે જિંદગી જવાની ઈચ્છા એવી રીતે જો. આને હકીકત ઘર માનો. અહીંયાથી બે વ્યક્તિ હકીકત જે બે નારી હોય બેનોની જેમ રહેવાનું ચાલુ કરે. પછીથી જે આગળનો સમય હોય, આપણે આગળના ગયા સત્સંગની અંદર વાત કરતા હતા કે ત્યાંથી જે સુભદ્રા હોય ગર્ભ અવસ્થાને જે સમય આવે એ ચાલુ થાય. ત્યાંથી એવું નક્કી કરે કે આપણે નથી કહેતા પેલો બાળક હોય એના માતા પિતા હોય એની ઘરે જવાનું. એટલે ત્યાંથી જે સુભદ્રા હોય ને એ આપણે જે કૃષ્ણ ભગવાનનો ત્યાં જ પછી અભિમન્યુ હોય એનું ભવિષ્યમાં જન્મ થતા બતાવે. અહીંયા જે પાંડવો હોય એમાં 5 ભાઈઓમાંથી એકનું વારાફરતી જે દ્રૌપદી હોય એના કુખ્યાથી જન્મ થાય, 5 ભાઈઓને ત્યાં જન્મ થાય. હવે એટલો જ્યારે સમય અહીંયા હેલે રાખતો હોય ત્યારે અહીંયા તો આખું કુરુક્ષેત્રના મેદાનની ધીમે ધીમે તૈયારી થતી હોય. એ જ સમયને આયરો જે દ્વારકા નગરી હોય ત્યાં હોતે ને આખો અલગ જ પ્રસંગ રમાતો હોય. એટલે જ આપણે એ સાઈડના પ્રસંગની વાત કરીએ તો ત્યાં એવું થાય એ જે દ્વારકા નગરી હોય એ આખી એ રીતની નગરીનું નિર્માણ બતાવે છે કે જે કૃષ્ણ ભગવાન હોય ને એને આખી દ્વારકા નગરી બનાવી હોય. હવે એ સમયની અંદર નગરી એટલી મોટી હોય કે એનું જે હેન્ડલિંગ કરવાનું હોય ને પોતે એકલા રાજા કરી ન ગયા એ સમયને આધારે. અને એ સમયની અંદર ટેકનોલોજી ન હોય એટલે એ લોકો અમુક ડિવિઝનો હોપેલા હોય જે આપણે તેની ભાષામાં નથી કહેતા કે એક સિટીની અંદર એક મેયર હોય કે આપણે નથી કહેતા બે સિટીના વડા મેન વ્યક્તિ એક વડા હોય એ રીતનું નક્કી કરેલું. એટલે અમુક ગામડાઓને અમુક વડા એ લોકો નક્કી કર્યા હોય અને બધા યદુવંશી હોય એટલે એક યદુવંશીના જગ્યા નક્કી કરેલી હોય. એ સમયની અંદર એવું બતાવે કે યદુવંશીનો એક સરદાર હોય, એક આખો એરિયો હોય એમાં એક યદુવંશી એનો એક સરદાર હોય. એ સરદારનું નામ હોય કે રાજા સત્રાજીત વ્યક્તિનું નામ હોય. જે વ્યક્તિ હોય ને એ બહુ તપસ્વી અને વ્યવસ્થિત આત્મા હોય અને જે પોતાના જે રાજ્યના જે અંડર આવતું હોય એ અંડરની અંદર એ લોકો કામ કરતા બહુ વ્યવસ્થિત દેખભાળ કરતા હોય. જે પ્રજા હોય એ હોતે ખુશ હોય અને એ રાજ્યના આખા નીતિ નિયમો હોય કે કોઈ પણ આવા જે અંડરમાં આવતા ને બધા માટે ઓલો રાજા, પછી બધા રાજા ભેગા થાય ને છેલ્લે ઉપર દ્વારકાધીશ આપણે કૃષ્ણ કહેવાય ને એ આવે. એટલે એવી રીતે આખું જે રાજ્ય હોય ને એનું પાલન થતું હોય. એમાં આ વ્યક્તિ યાર એવું થયું કે દ્વારકાનું જે ખેતીવાડી હોય ને એમાં જ્યારે ખેતી કરતા ને તે ખેતી ખોદતા જમીનની અંદરથી એવું બતાવે છે કે એ અંદરથી એક સેમંતક નામની મણી નીકળે. અને મણી એવી તેજસ્વી હોય કે જ્યારે પહેલી વખત એની મણી નીકળે ને તો બહુ ચમત્કારિક મણી લાગે. એટલે પોતે એને પોતાના જે હગા ભાઈ હોય બહુ મહેનત કરીને વિચારતા કે આની અંદર એવી કઈ શક્તિ છે, એટલી ચમત્કારી શું કામ છે?
તો એ સમયની અંદર એવું બતાવે કે સૂર્યદેવ હોય ને પ્રગટ થાય અને પ્રગટ થઈને એમ કે આ મણીને છે ને તમારા રાજ્યની અંદર એક મારું મંદિર બનાવો, જે સૂર્યદેવ ને એનું મંદિર બનાવો, મંદિરની અંદર આ મણીને મૂકવાની અને રોજ સવારે આવીને અને મારી પૂજા કરવાની. તમે પૂજા કરશો ને એટલે મણીમાંથી 20 મણ જેટલું સોનું પ્રગટ થાય, જે ગોલ્ડ હોય ને પ્રગટ થાય. એનો તમને જેમ બરોબર લાગે ઉપયોગ કરવાનો. મણીની અંદર એટલી શક્તિ છે. એટલે આ ભાઈને એમ લાગે કે હા આ વસ્તુ કર્યા દે, મંદિર બનાવે, ત્યાં મણી મૂકે અને રોજ સવારે ત્યાં જઈને આખો પરિવાર સહ ભેગો થાય અને જે સીમંતક મણી હોય ને એની પ્રાર્થના કરે. જેવી પ્રાર્થના પૂરી થાય એટલે હકીકત 20 મણ જેટલું સોનું એમાંથી પ્રગટ થાય. એટલે આ લોકો મોટા મોટા ટોપલા ભરી નાખે. એટલે પહેલો દિવસ જાય, બીજો દિવસ જાય, એમ કરતાં કરતાં રોજ એટલું બધું ધન ધાન્ય આવવા મળે. એટલે એનું જે આખું રાજ્યનું ડિવિઝન હોય ને એમને આગળ જ નીકળતું જાય. એમ કરતાં કરતાં આજુબાજુના જે ડિવિઝન હોય ત્યાં ખ્યાલ આવે કે ભાઈ આ જે સરદાર છે એની પાસે આવી વસ્તુ છે, આની પાસે આવી વસ્તુ છે. એટલે આમ ભલે આખા રાજ્યના રાજા દ્વારકાધીશ કહેવાય, પણ ઓલા ન કહેવાય કે ભાઈ નૈનામાંની નાની એમથી ખુરશી હોતે ને દીધી ને તો હોતે ને એમ કે ભાઈ આ જગ્યાએથી આ જગ્યા સુધીનો રાજા આપણે. હકીકત હોય ખાલી એક વ્યક્તિ ગવર્મેન્ટનો કર્મચારી, પણ તો હોતે ઓલા નથી કહેતા વ્યક્તિનો પાવરનો હમાતો હોય, એની જેવું હાલતું હોય. એટલે વ્યક્તિ જે પોતે વ્યક્તિ હોય ને એને કંઈ ફરક જ ન પડતો. એને તો એમ જ લાગતું કે પરમાત્મા આપણને દીધું આપણે પ્રજાનું સારું કરવા માટે છે. એટલે પોતે પ્રજાનું સારું કરતા હોય ને જે મેન જગ્યા હોય ને જે કર હોય ને એ હોતે સારો એવો કર દેતા હોય. એટલે આખું જે એનું ડિવિઝન હોય ને બહુ વ્યવસ્થિત રીતે આગળ વધતું હોય. એટલે આજુબાજુના જે ઓલા સરદાર હોય ને એને ખ્યાલ હોય કે આ ભાઈ પાસે આવું છે. એટલે જેને દર મહિને કે વર્ષે જે મિટિંગ થતી હોય, મિટિંગમાં ભેગા થઈને બલરામને એ લોકો હોતે ને હોય. એટલે એમ કે ભાઈ આ વ્યક્તિ પાસે આવી મણી છે. હવે એ મણી તો દ્વારકાની જમીનમાંથી નીકળે તો હકીકત એના માલિક એ વ્યક્તિ ન કહેવાય, દ્વારકા કહેવાય. તો એ વ્યક્તિ પાસે હોય ને એની કરતાં જો આપણે બલરામ પાસે હોય તો બહુ સારું કહેવાય. એ લોકો પૂજા કરે તો એમાંથી જો જે ધનબળ આવે તો આપણે આખા રાજ્યમાં વ્યવસ્થિત વિચરી કરી ગયા. એટલે ઓલા વ્યક્તિ હોય ને એમ કે જો જ્યારે ડિવિઝન પડ્યા હતા તેવું કીધું હતું જમીનમાંથી જે વાવે અને નીકળે એ વ્યક્તિનું પોતપોતાનું એનો જે કર હોય અમુક ટકા નક્કી કરેલો તો એટલો જ કર દેવાનો. તો જે ઘઉં સી ઉત્પન્ન થાય છે તો એ કેમ તમે નથી લેતા? એમાંથી જે ડિસ્કાઉન્ટ નક્કી કરેલું છે એટલું જ લ્યો છો. તો મણી નીકળે તો એ હોતે ને અમારી કહેવાય અને તો હોતે ને અમે અમારેથી એવો ભાગ દઈએ છીએ. એટલે ઓલા જે સરદાર હતા ને એમાં જે બલરામ હતા એ તો એમ કે હોય ન હોય શું ફરક પડે, રાજ્ય તાખું આગળ નીકળે છે. પણ બીજા સરદાર હોય ને એને ખૂચે, કારણ કે ઓલાના જે પોતાનું મહેલ હોય ત્યાં જે સુખ સુવિધા ઊભી થતી હોય એ નથી દેખાતી ન હોય. એટલે એમ કે તો હોતે ને જે જમીનમાંથી તમે એક દાણો વાવ્યો હતો ને નીકળો હતો એટલે એમાં મહેનત હતી, આમાં તમારી કંઈ મહેનત નહોતી, મણી તો એમને નીકળેલી છે. એટલે હકીકત આ જે બધું છે ને એ બધું રાજપાટનું કહેવાય. એટલે ઓલા કે એ કંઈ ન કહેવાય. જો તમને એવું લાગતું હોય ને એ કહે તો તમારે જેટલા ના હોય ને એટલા નાવી જજો યુદ્ધ કરવા, હું યુદ્ધ કરવા માટે તૈયાર છું. એટલે પોતે લોકો ત્યાંથી વયા જાય. પાછા ઓલા સરદારો અંદર વાદું કરે. એમાં એકાદા બે હોય ને બલરામને જઈને કે આ જો તમારી પાવર એમ માને છે ને એમ કહે છે કે અમારા રાજ્યમાં નોખું થઈ જવું છે, યુદ્ધ કરવાનો મતલબ તો એ થાય. એટલે બલરામ કે આપણા રાજ્યમાં નોખું થવાની એટલી બધી પાવર હોય ને. એટલે સેનાપતિને એમ કે સૈનિકો ભેગું કરે હાલો યુદ્ધ કરવા જાય. એટલે અહીંયાથી ભેગા એક સેનાપતિને એમ કે કૃષ્ણ ભગવાન એક વખત વાત કરી લેવી છે. કે વાત કરવામાં એવું થાય આગળ અહીંયા ક્યાંક જવું નોખી કંઈક વાતો કરી દે અને વાતો કરીને પાછું આપણે બધા જે હથિયાર છે મૂકી દેવાય એની બદલે વાતો ન કરીએ થારું. એ કે નહીં તો હોતે કરી દે કે વાંધો નહીં. ત્યાં જઈને કૃષ્ણ ભગવાન પાસે ત્યાં એમ કે ભાઈ એક વ્યક્તિ છે આ રીતની વાતો કરે છે તો યુદ્ધ કરવા જવાય કે ન જવાય? એ કે હું કામ ભાઈ યુદ્ધ કરવા જવું છું? એટલે કે ભાઈ આને પાસે મણી છે ને આપણે મણી જોતી છે કે તમારે મણીની કંઈ જરૂર છે, રાજ્યમાં કંઈ ઘટે છે? એ કે નહીં. કે તો ભોલન બીજો વ્યક્તિ આગળ નીકળે, બીજો વ્યક્તિ આગળ નીકળે એનાથી તમારાથી જોવાતું નથી તો તમે મહેનત કરો, તમે આગળ નીકળો. દ્વારકામાં એવું નથી એક જ ખૂણામાંની અંદર રતનો હંતાયેલો છે. એ વ્યક્તિ પોતે ખેડૂત જોતો હતો, તમે જોતીને બતાવો તમને હોતે ને ભગવાનની દેતી જો હકીકતને લાયક કહીશો તો મળી જાય. એટલે કે બરોબર છે. એટલે બધા વ્યક્તિ પોતપોતાની માંડી વાળે. પણ ઓલા અંદર વાતો કરતા એટલે સમાચાર હોય ને સામે ઓલા જે રાજા હોય ને એને મળે. એ કે ભાઈ બલરામના મનમાં તો એવું હતું તો કૃષ્ણના મનમાં એવું હોય. એટલે એને એમ થાય કે બલરામના કૃષ્ણ ભેગા થઈને આગળ એને કંઈ કાવતરું કર્યું તો એટલે પોતપોતાની રીતે સૈનિકથી સેફ્ટીમાં આવી જાય. એટલે પોતાની રીતે સેફ્ટી પકડી જાય. એટલે આજુબાજુના જે બીજા વ્યક્તિ હોય ત્યાં સમાચાર હાલવાનું ચાલુ થાય કે ભાઈ આમાં કાવતરા થવા મળ્યા છે, ઓલા લોકોની રીતે સૈનિકો મોકલે છે, ગુપ્તચરો તરીકે આવે છે. એટલે આ બે ભાઈ હોય ને એને હોતે સમાચાર મળે કે આમાં તો આવું થાય છે. એટલે પોતાની રીતે નક્કી કરે કે મણી છે ને આપણે વારાફરતી એકબીજા ભાઈ પાસે રાખશું. અને જે નાનો ભાઈ હોય ને એમ કે ભાઈ આજ હું મણી લઈ જાઉં, શિકાર કરવા જાઉં છું, ભેગી લઈ જાઉં, કાંઈ પ્રોબ્લેમ ન હોય. એટલે કે વાંધો નહીં, પણ એ કે કોઈને વાત નહીં કરે, વાંધો નહીં. એટલે એ વ્યક્તિ ત્યાંથી મણી લઈને વયો જાય. મણી લઈને વયો જાય પછી પાછો આવે નહીં. એટલે ધીમે ધીમે ઓલા રાજાને ખબર પડે કે હવે આનાથી તો કંઈ ભેગું થાય એમ છે નહીં. એ કે તો આ કોઈને કર્યું? એટલે પોતે જે વિચાર કરતા હોય ને જે પોતાની રીતે નિર્ણય ન લે ગયા ને તો ઓલા બધા જે વ્યક્તિ હોય ને અંદર મંત્રીમંડળ ઘૂસપુરવણો કરવાનું ચાલુ કરે ને એવું કે ભાઈ કૃષ્ણ કરવાનું, બલરામે કરવાનું, એવા નોખાનો ખારોપો લાગવાનું ચાલુ કરે. આવા એકના કાને બીજા કાને બીજાના કાને ત્રીજા કાને એમ કરતા બલરામને કૃષ્ણ હોય ત્યાં સમાચાર મળે. એટલે બલરામ એમ કે અમારી સામું ડાઉટ કરો છો, અમારી સામું શક્તિ લગાડો છો, હાલો આગળ સેના લઈને જાય ને બધાને સાફ કરીને વી આવે. એટલે પાછા કૃષ્ણ ભગવાન પાસે સમાચાર લઈને જાય. એ એમ કે જો આગળ સેના લઈને જાવ તો એની વાતને સમર્થન કર્યું કહેવાય. એ કે તો શું કરવું જોઈએ કે જે વ્યક્તિ ખોવાણો છે ને એને ગોતાય.
જે વ્યક્તિ ખોવાણો છે એ વ્યક્તિને ગોતવાનું ચાલુ કર્યું. એટલે આ લોકો ત્યાંથી અહીંયા રાજ્યમાં આવે ને રાજ્યમાં એમ કે અમે ઓલા જે વ્યક્તિ છે ને એને ગોતવા માટે આવ્યા છે. એટલે ઓલા લોકો એમ કે ભાઈ અમે તો અમારી આખી સેના ફાળી વેળી, જે કાંઈ જંગલ હતું એ જોઈ લીધું, અમને ક્યાંય ન મળ્યું. એટલે કૃષ્ણ ભગવાન કે એવું ન હોય, નજર ચૂક થઈ ગયું, બાકી મળી તો જાય. અને અમે કૃષ્ણ ભગવાનને બધું મળી જ જાય. એ લોકો ગોતવાનું ચાલુ કરે. અડધી કલાકની અંદર જાય તો એવું થાય કે ધીમે ધીમે એને પંજાના નિશાન દેખે. એટલે આ જ સમયની અંદર જે ઓલા રાજા હોય ને એ અને એના જે ધર્મપત્ની ને વિચાર કરતા હોય કે હજી 2 દિવસ પહેલાં જ આપણે વાત કરતા હતા કે વહેલા મોડું યુદ્ધ કરવાનું નેન થાય તો આપણે એક રીતે કૃષ્ણ બલરામ હમું ન પૂગી ગયું. એની બદલે વચલો એવો રસ્તો લઈ કે આપણી જે દીકરી છે એ સમયની અંદર એવું બતાવે કે સત્યવતી નામની એની દીકરી બતાવે, અને આખા દ્વારકાની અંદર એટલું રૂપવાન કોઈ ન હોય નાનપણથી, કે એટલી સારી વ્યવસ્થિત દીકરી છે ને ક્યાંક તો લગ્ન કરવાના થાય તો નહીં આ જ બને જો કૃષ્ણ હારે આપણે લગ્ન કરાવી દઈએ. અને એના બદલામાં ઓલા નથી કહેતા પિતા સ્વરૂપમાં કંઈક તો ભેટ સ્વરૂપમાં દેવું હોય, એ જ સ્વરૂપમાં જે આપણે સમંતક મળી છે ને એ દઈ દઈએ ને તો કેવું થાય, એક હારે કૃષ્ણ હારે સંબંધે બંધાઈ જાય, આપણી દીકરીને સારું ઠેકાણું મળી જાય અને મણીની માથાકૂટ એવી જાય. પછી ગમે ત્યારે જરૂર પડે તો આપણી દીકરી જે ઘરે હોય એટલે ત્યાંથી બધી સેનાને મદદની ચીજો એ મળવાની જ છે. એટલે આપણા રાજ્યની ઉપાધિ જ ન રહે. એટલે આવું એ લોકો 2 દી પહેલાં પ્લાન કરતા હતા, 2 દિવસ પછી જ આ ઘટના ઘટે. એટલે પછી તો અમે કંઈ ન કહીએ ગયા કે ભાઈ અમે આ પ્લાન કરતા હતા, કારણ કે કઈ તો ઓલા લોકો એમ કે કેમ ભાઈ પહેલાં ભાઈ હું ચડાવવા આવ્યા હતા, ભી પીડે એટલે આવું કરો છો. એટલે આ કહે કે આ બધી વાત મનમાં દબાવી રાખે. એટલે કૃષ્ણ ભગવાન ગોતતા ગોતતા એવું થાય કે પંજાના નિશાનો દેખાય. નિશાનો જેને એમ કે ભાઈ આ એરિયામાં કોઈ એવો કોઈ હિંસક પશુ પક્ષી ખરાય કે એક સિંહના એવા હમાસર મળ્યા હતા કે કોઈ જોઈ લે કે જોયા કોઈ નથી, પણ એવા હમાસર મળ્યા હતા કે મોટું એકાદું પ્રાણી છે. એટલે આ કે તો વાંધો ને ગોતતા ગોતતા જાય ને ગોતતા ગોતતા ગુફાની નજીક જાય. ગુફાની નજીક એમ કે અંદરથી અવાજ અમુક ટકા આવતો હતો, એટલે કદાચ આની અંદર હોય કે આ જે હગડ છે ને, હગડનો મતલબ પંજાના નકશા, એ આ જગ્યા સુધી જાય છે. એટલે કૃષ્ણ ભગવાન કે કામ કરો તમે બધા અહીંયા રહ્યો, ધ્યાન રાખવાનું અંદર જાઉં છું. એટલે બલરામ કે ભાઈ હું ભેગો હોય કે ના ભાઈ કે જરૂર નથી, કે નહીં ના મને કોઈ એકાદી વસ્તુ છે ને હું મારી તેનું જી કે સેટિંગ હોય ને કરતા હોઉં. એટલે કે વાંધો નહીં. એટલે ત્યાં જાય ને તો હકીકતના ઘણા ખરા ઘરેણા પડેલા હોય વારાફરતી એક વસ્તુ, અને થોડાક ઊંડા ઉતરે ને તો એક યુવાન નારી રમતી હોય ને હસતી હોય ને અવાજ આવે. એટલે પાછા ઊંડા ઉતરે ને તો હકીકત ત્યાં કોઈ નારી હોય, યુવાન હોય, રૂપરંગ રીતે બધી રીતે વ્યવસ્થિત હોય, અને એ મણીથી રમતી હોય, એના હાથમાં સેમંતક મળે હોય ને એ મણી હોય, એટલે એનાથી રમતી હોય. એટલે કૃષ્ણ ભગવાન ત્યાં આવે ને એટલે ઓલી ઊભો થઈ જાય, અને ઊભા થઈને સીધી રાડ નાખવા મળે કે પપ્પા અહીં આવો, પપ્પા અહીં આવો. એટલે જે રૂમ હોય ને એને ગુફાની અંદર બીજો એક ખૂણો હોય, ત્યાંથી એક રીછ જેવા એક વ્યક્તિ આવે. રીછ જેવા એક વ્યક્તિ આવીને એમ કે શું થયું બટા? એ કે જો આ એક વ્યક્તિ આવ્યા છે, કે આપણા ગુફાની અંદર કોઈને આવવાની હિંમત નહોતી ને પહેલાં એવા વ્યક્તિ આવ્યા એટલે મને એમ થયું તમને બોલાવું. એટલે કૃષ્ણ ભગવાન કે આ મણી તરફે ક્યાંથી આવી? કે મણી મારી છે. એ કે એમ નહીં તારી પાસે પહેલેથી નહીં ક્યાંકથી આવી છે નહીં? કે હા નહીં, કે મારા પપ્પા લાવ્યા. એ કે તો તને ખબર છે કોની છે? કે એ કે મને કંઈ ખબર નથી, મારા પપ્પા લાવ્યા એટલે બધું મારું. એ કે ગુફાની અંદર જેટલું છે ને આ બધું મારું છે, મને જે કંઈ વસ્તુ ગમે ને લેતા આવે. એટલે આ કે તો તારા પપ્પા ક્યાં છે? કે આ રહ્યા પપ્પા. એટલે હજી રીછ જેવા જે વ્યક્તિ હોય ને એ રીછ વ્યક્તિને એમ કે ભાઈ કે હું મણી લેવા આવ્યો છું. એટલે ઓલા વ્યક્તિ જે હોય એમ કે જો ભાઈ આ ગુફાની અંદર જે આવ્યું ને એ મારી ઈચ્છાથી જ આવે ને ઈચ્છાથી જ જાય. આમાં એવું ન હોય અત્યારે મારી ઈચ્છા છે તમે તારે જાવ ને તો વહી જાય, નકર શરીર હેરે પાછો નહીં જાય. આ શરીર પછી આવીને રહી જાય ને આત્મા જ નોખો થાય. એટલે કૃષ્ણ ભગવાન કે જો ભાઈ હાવ એમ તો ન જ હોય, લેવા આવ્યો છું ને લઈને તો જાય, કાં તું સમજણ દીધે કાં પ્રેમથી દે, તને એમ થતું યુદ્ધ કરી લઉં છે તો ટ્રાય માર લે તમ તારે. એટલે એ કે જો તને ખબર નહીં હોય હું કોણ છું તો તને થતું ને તો યુદ્ધ કરી લઈને પછી સમયની અંદર એ રીછ જે વ્યક્તિ બતાને કૃષ્ણ ભગવાન એની વચ્ચે બહુ સારું યુદ્ધ થાય. અને જે કૃષ્ણ ભગવાન હોય ને એ તો એની શક્તિથી છેલ્લા એને પડી જાય, છેલ્લા પડી જાય ને દબાઈ જાય. એટલે જે ઓલા વ્યક્તિ હોય ને 2 હાથને ત્રીજું માથું જોડીને કે સાચું બોલો તમે કોણ છો? એ કે મેં આવ્યો તો તે કીધું તો કે હું કનૈયા છું, કાના છું. કે એ નહીં, આ મૃત્યુ લોકની અંદર અત્યારે દ્વાપરયુગ હાલે છે, જે ભગવાન કૃષ્ણ છે નાની છે કોઈ મને દ્વંદ્વની અંદર હરાવ્યા ગેમ છે એની, તમે જ તમારું નામ કાના કીધું હતું. એ કે નહીં ભાઈ કૃષ્ણ કે નહીં મારું નામ. એ કે તો હું હવે મારો પરિચય આપું. કે જ્યારે બ્રહ્માંડનું પ્રાગટ્ય થયું હતું ને ત્યારે બ્રહ્માનો માનસ પુત્ર હું છું, બ્રહ્મામાંથી મારું પ્રગટ્ય થયું હતું. એની સિવાય કદાચ તમે મારું નામ સાંભળ્યું તો મારું નામ વૃક્ષ રાજ જાંબુવંત બતાવે. કે જે રામાવતારની અંદર જ્યારે રામ રાવણનું યુદ્ધ થયું હોય ને ત્યારે જાંબુવંત હોતે ત્યાં હોય. એ કે એટલી મારી અંદર શક્તિ બતાવે. આની સિવાય જ્યારે દેવો અને દાનવો વચ્ચે જ્યારે એવું થયું હતું કે સમુદ્ર મંથન થયું હતું ત્યારે સમુદ્ર મંથનની અંદર મદદ કરવા માટે હોતે મારો હાથ હતો. એટલે એટલું મારી અંદર બાહુબળ નહીં છે. પણ જ્યારે ત્રેતાયુગ આવ્યો જ્યારે રામ ભગવાને મૃત્યુલોકમાંથી જે પોતાના ધામ હતા ત્યાં ગયા હતા ત્યારે જાતા જાતા એને કહેતા ગયા હતા કે મૃત્યુલોકમાં અત્યારે તમે રહ્યો અને સમય આવશે ને જ્યારે કૃષ્ણના રૂપમાં હું પાછો આવીને ત્યારે તમે પાછો તમારી રીતે જાજો. એટલે કે હવે મને ખબર પડી ગઈ કે તમે જ આવ્યા છો આ રૂપની અંદર, તો મને ખાલી જાતા પહેલાં એવું કરો કે તમારું જે ચતુર્ભુજ સ્વરૂપ છે એક વખત ખાલી દર્શન કરાવી દો એટલે પાકું થઈ જાય. એટલે સમય અંદર જે કૃષ્ણ ભગવાનનું ચતુર્ભુજ સ્વરૂપ જોઈએ એનું દર્શન કરાવી જાય. પછી એમ કે તો હવે હું મારી રીતે જાઉં છું, પણ ખાલી એક પ્રોબ્લેમ છે કે હું કે મારી દીકરી આવ્યા છે,
આનું ધ્યાન રાખવા કંઈક જોઈએ. એ કે તો તમે કયો એમ કર્યું કે જો તમે આની યારે લગ્ન કરી લેતા હોય તો મારી ઉપાધિ જ નહીં, પછી તો તમારી પત્ની હોય મારે કોઈ વસ્તુ ઘટે નહીં. એ કે તો વાંધો નહીં. પછી ત્યાંથી જાંબુવંતની પુત્રી જે બતાવી છે જાંબુવંતી, એના લગ્નની સમયની અંદર કૃષ્ણ યારે થઈ છે. આપણે નથી કહેતા કૃષ્ણ ભગવાનને 16,000 રાણીઓ હતી, એમાંથી 8 પટરાણી હતી, જે 8 પટરાણી હતી એમાં રૂકમણી બતાવીને પછી હજી જાંબુવંતી બતાવે, આ એની યારે લગ્ન થાય. ત્યાંથી જે મણી હોય એ લઈને આવે, અને મણી લઈને આવે ને પાછી ઓલા જે રાજા હોય એની પાસે જાય, જે આપણે રાજાનું નામ નહોતું લીધું સતરાજી, તે રાજા પાસે જાય. ત્યાં જઈને એને મણી આપી જાય. મણીને આપીને ઓલા જે રાજા હોય એ એમ કહે કે હવે મણી તો તમે આપી દીધી પણ તમે તમારી રીતે લાવ્યા છો, એટલે મણી તમે તમારી સમજો, આજ પછી મારે કોઈ દે માથાકૂટ જ નથી કરીને આમાં પડવું જ નથી. અને કે બીજી ખાલી અમારા તરફથી એક આશા છે કે બોલો ને કે મારી પુત્રી છે, પહેલાં એવી ઈચ્છા હતી કે અમે લગ્ન કરાવશું ને એની ભેગું 150 રૂપિયા દેવું, પણ અત્યારે મારી આની કોઈ માલિકી ન કહેવાય, એટલે તમે ખાલી પુત્રીનો જો સ્વીકાર કરી લો ને તો વાંધો તો બહુ સારું હોય. એટલે કૃષ્ણ ભગવાન કે કાંઈ વાંધો નહીં. એટલે એક જ દિવસમાં સમયની અંદર બીજા જે લગ્ન હોય કૃષ્ણ ભગવાન નહીં કરે, અને જે સત્યવતી હોય ને જે અષ્ટપટરાણીમાંથી જે બીજા સત્યવતી હોય એના લગ્ન થાય. પછી સત્યવતીની જે જાંબુવંતી હોય એ લોકો જે દ્વારકાજી નગરી હોય ત્યાં આવે, અને નગરીની અંદર આવીને એવું બતાવે કે સમયની હારે જે બધી રાણીઓ હોય ને એ વ્યવસ્થિત રીતે રહેતી હોય. એમાં એવું થવા મળે કે સત્યવતી હોય ને એને કુદરતી જે પોતાનું જે રૂપરંગ હોય ને એની ઉપર ધીમે ધીમે થોડુંક અભિમાન થતું હોય, કારણ કે કૃષ્ણ ભગવાન પહેલાંથી એમ કહેતા કે મારી બધી રાણીમાં સૌથી વધારે રૂપરંગવાળી સત્યવતી જે રાણી છે આ છે. એટલે જે રૂકમણી હોય એને તો લાંબુ કાંઈ લેવા દેવાનો હોય, અને જે જાંબુવંતી હોય એને તો ખાલી એક વસ્તુ લેવા દે, પપ્પાએ કીધું હે રહેવાનું એટલે આપણે હે રહેવાનું, બીજું કંઈ નહીં લેવા કે નહીં કંઈ દેવા, એટલે પોતાની રીતે એની રીતે જિંદગી જીવતી હોય. પછી એમાં થાય એવું કે ધીમે ધીમે અમુક ઘટના ઘટતી જાય. ઘટના ઘટતા ઘટતા એવું થાય કે એક વખત એવું હોય કે જે જાંબુવંતી હોય ને એની એક દાસી હોય, દાસી એમ કીધું હોય કે ભાઈ આવીને જે પગ ધોવાનું હોય કે જે કંઈ સવારમાં જે વિધિ થતી હોય એ કરો. એટલે પહેલાં જાંબુવંતીને એ રીતે પગ ધોવે, પછી સત્યવતીને ધોવા જાય ને ઓલાના મગજમાં થોડુંક ખટકે, એમ કે પહેલાં કે મેના ધોયા ને ઓલા નથી કહેતા નાની નાની વસ્તુના ડખા, એ તો કૃષ્ણ ભગવાનની અંદર એ લોકો પત્ની થઈને રહેતા હોય તો ઘરના ડખા ચાલુ થાય ને પોતાનું જે અભિમાન હોય ને વધતું જાય. એટલે જાંબુવંતી રૂકમણીને એમ કે બેન આવું કેમ, એ કે મારી યારે કોઈ પણ વ્યક્તિ ગમે એમ રહે તમને કોઈ દી કાંઈ થાય જ નહીં. એ કે આ પહેલેથી સત્યવતીને બહુ આવું, એટલે રૂકમણી કે પહેલેથી જ એવી છે. એ કે આપણને તે ખબર પડે કે એના મનમાં એવું છે કે કૃષ્ણ ભગવાન એને બહુથી વધારે પ્રેમ કરે છે. હકીકત આપણને ખ્યાલ છે કે એ કોઈના પ્રેમમાં બંધાય એમ છે જ નહીં, આખા મૃત્યુ લોકના છે, આખા જે પરલોક છે એના છે. આ તો આપણને એવું સૌભાગ્ય મળ્યું કે એની ભેગા આપણને 2 ક્ષણ રહેવા મળે છે. આના મનમાં એટલું બધું આવતું નથી, એટલે એની માટે એવું કે બધું પોતાનું કરી લે, એવી રીતે પરમાત્માને હોતે પોતાને કરી લેવા. પણ એ કે નાની છે એટલે આપણે એને કે સમજાવવાનો વિષય નથી આવતો, એની રીતે સમય આવશે તે પરમાત્મા એની રીતે સમજાવશે. એટલે આ કે વાંધો નહીં, એવી રીતે જે સમય હોય એની રીતે આગળનું ગાડું હાલે. અને એની પછીની જે કથા છે એ આપણે જે આવનારા સત્સંગમાં છે એ ત્યાંથી ચાલુ રાખશું. અત્યારે જ્યારે ઓલા નથી કહેતા કે જ્યારે કોઈ પ્રગટ પુરુષ એમ કહે કે જ્યારે એમ થાય જીવનમાં કંઈ કરી છૂટવું છે ત્યારે આ નામ હોય એને મનને સ્મરણની અંદર રાખીને આગળની યાત્રા કરો. જો બોલો સદગુરુદેવની જય.